રાજકોટની ઘટના પછી સુરત પાલિકાએ ફાયર એનઓસી અને બીયુસી પરમિશન વિનાની 900થી વધુ મિલકતોને સીલ કરી દીધી હતી, જેમાં ગેમ ઝોન, સ્કૂલ, હોસ્પિટલ, કાપડ માર્કેટો, દુકાનો, કોમ્પ્લેક્સ, રેસ્ટોરન્ટો સહિતની મિલકતોનો સમાવેશ થાય છે. આ સીલિંગની સીધી અસર લોકોના ધંધા રોજગાર પર પડી હતી અને હજુ પણ સીલ કરવામાં આવેલી મિલકતોના ધંધા રોજગાર બંધ છે. જોકે કાપડ માર્કેટના વેપારીઓના વિરોધ પછી પાલિકાએ સીલ ખોલવાની પ્રક્રિયા શરૂ કરી છે. લોકોના હિતમાં કરવામાં આવેલા નિર્ણય પ્રમાણે પહેલા ફાયર એનઓસી ન હોય તેવી મિલકતદારોને સોગંદનામાના આધારે ખાલી આપવામાં આવી હતી. સુરત પાલિકા બીયુ પરમિશન વિનાની મિલકતો પર જે તે મિલકતદારોને સોગંદનામાના આધારે ખોલી આપવામાં આવી છે, પરંતુ નક્કી કરેલા સમયગાળામાં ફાયર એનઓસી અને બીયુ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. જો કે આગ જેવી કોઈ પણ ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારી સોગંદનામું કરનારા વ્યક્તિની રહેશે. સ્કૂલોએ પણ સ્કૂલ વર્દી વાનમાં જતા બાળકોના વાલીઓ પાસે ડિક્લેરેશન ભરાવ્યા છે. શહેરની 957 મિલકતોના 7000 એકમોને સીલ માર્યા બાદ પાલિકાએ ફાયર એનઓસી રિન્યુઅલ બાકી હોય તેમના સીલ ખોલવાનું શરૂ કર્યું હતું. જો કે સૌથી વધુ મિલકતો પાસે બિલ્ડિંગ યુઝ સર્ટી મળ્યા નથી, ત્યારે હવે 60 દિવસમાં બીયુ મેળવી લેવાની શરતે જે મિલકતોના સીલ ખોલવાની પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે. આ માટે મિલકતદારે બાંધકામ નિયમબદ્ધ કરવાનું સોગંદનામું કરવું પડશે અથવા તો ઇમ્પેક્ટ ફ્રી હેઠળ અનધિકૃત નિર્માણને કાયદેસર કરવું પડશે. આ કાર્યવાહીમાં સૌથી વધુ 226 ટેમ્પરરી સ્ટ્રક્ચર બીયુના હોવાથી સીલ કરાયા હતા. તેવી જ રીતે સ્કૂલ, કોચિંગ ક્લાસીસ સહિતના 218 એકમો, 111 હોસ્પિટલ, 28 રેસ્ટોરન્ટ, 56 કોમર્શિયલ કોમ્પ્લેક્સ, 28 સિનેમા અને 13 ગેમ ઝોન પાસે બીયુની ક્ષતિ મળી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.